ચાણસ્મા નાગરિક બેંકની 60મી વાર્ષિક સાધારણ સભા મળી ત્યારે યોજાયેલ સમારંભમાં બેંક વિરુદ્ધ કાર્ય કરનાર સભાસદને દૂર કરવાની બહાલી અપાઈ હતી। ચાણસ્મા ખાતે આવેલી સુરાણી સંસ્કાર ભવનમાં ધી ચાણસ્મા નાગરિક સહકારી બેંક ચાણસ્મા શાખાની 60મી વાર્ષિક સાધારણ સભા બેંકના ચેરમેન તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ સભાસદોની ઉપસ્થિતિમાં મળી હતી, જેમાં બેંકે કરેલ પ્રગતિની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા ચાણસ્માના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરાયું હતું। ત્યારે ચાણસ્મા ખાતે આવેલા ધી ચાણસ્મા નાગરિક સહકારી બેંકની સાધારણ સભાનું આયોજન કરાયું હતું, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને મીટિંગની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ તમામનું સન્માન કરાયું હતું। ત્યારે યોજાયેલ સભામાં બેંકના ચેરમેન રાજેન્દ્રકુમાર પટેલે જણાવ્યું હતું કે ચાણસ્મા નાગરિક સહકારી બેંક હંમેશા પ્રગતિના પંથે જઈ રહી છે, ત્યારે બેંક દ્વારા તમામ વેપારીઓને નાણાકીય મદદ કરીને તેના પણ વેપાર ધંધા વધારવા સહયોગી બની છે। ત્યારે આમ જણાવીને તેમણે બેંક દ્વારા કરેલી પ્રગતિ સભાસદો સમક્ષ રજૂ કરી હતી તથા યોજાયેલ સભા દરમિયાન ચાલુ વર્ષે જે વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરી હોય તેવા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તેમજ યોજાયેલ કાર્યક્રમનું સંચાલન જનરલ મેનેજર નીતિનભાઈ પટેલે કર્યું હતું। તેમજ બેંકની પાટણ શાખા પણ ટૂંક જ સમયમાં પોતાના માલિકીના મકાનમાં પ્રવેશ કરશે તેવી જાહેરાત પણ કરાઈ હતી। ત્યારે યોજાયેલ સભામાં ધી ચાણસ્મા નાગરિક સહકારી બેંકના ચેરમેન રાજેન્દ્રકુમાર પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટરો તેમજ બેંકના સ્ટાફ સહિત સભાસદો ઉપસ્થિત રહ્યા હતા અને બેંક વિરુદ્ધ કાર્ય કરનાર સભાસદને દૂર કરવા માટે બહાલી અપાઈ હતી। ચાણસ્મા નાગરિક સહકારી બેંકની જનરલ 59મી જનરલ સભા મળી, જેમાં અમારા ચેરમેન શ્રી રાજુભાઈએ તમામ અહેવાલ આપ્યો છે અને હું છેલ્લા રાજુભાઈ જ્યારથી ચેરમેન બન્યા ત્યારથી હું જાણું છું કે તે સતત અહીંયા હાજરી આપી વાપરી રહેતા હોવા છતાં પણ જ્યારે પણ મિટિંગ હોય 15 દિવસ અહીંયા રહેવાનું, આવી જવાનું અને જે 19 કરોડ રૂપિયા એનપી હતું તે આજે ઘટાડીને 0% ઉપર લાવ્યા છે, એ એમનો આભાર છે કે નહીંતર આ નાગરિક બેંક આખી ડૂબી જોત અને નાગરિક બેંકનો શું પ્રશ્ન ઊભો થયો તે બહુ વિચારવા જેવું હતું। પણ જ્યારથી આ રાજુભાઈ નાગરિક બેંકના ચેરમેન બન્યા અને એમને જબરજસ્ત રસ લીધો અને વસૂલાત કરવામાં બહુ મોટો ફાળો આપ્યો અને આજે 0 એનપીએ લાઈને મૂકી દીધું અને બેંકની સારી એવી પ્રગતિ થઈ રહી છે। એમના નેજા હેઠળ તમામ ડિરેક્ટરો પણ સહકાર આપે છે, તમામ કર્મચારીઓ પણ એને સહકાર ખૂબ ખૂબ આપે છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।